સર ભાવસીજી પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટ પણ છેલ્લા 75 વર્ષથી ભાવનગર જિલ્લા ખાતે ડિપ્લોમા ઇજનેરીના અભ્યાસ ક્ષેત્રે વિદ્યાર્થીઓને તકનીકી કૌશલ્ય પ્રદાન કરી આગામી પેઢીને સશક્ત બનાવવાની જવાબદારી નિભાવી રહી છે। આ જ ધ્યેય સાથે આ વર્ષે 14 થી 16 માર્ચ દરમિયાન સંસ્થા દ્વારા ભાવનગર શહેરની બધી જ સરકારી તેમજ ખાનગી ડિગ્રી ડિપ્લોમા એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે ટેકનિકલ ફેસ્ટિવલનું આયોજન કરી રહી છે। આ આયોજનમાં વિવિધ ઇજનેરી વિભાગ વાઇઝ 9 ટેકનિકલ અને 5 નોન ટેકનિકલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। આ ઇવેન્ટમાં ઇનોવેટિવ મોડેલ મેકિંગ, પોસ્ટર પ્રેઝન્ટેશન્સ, બિઝનેસ આઈડિયા, સેતુ નિર્માણ, કોડિંગ, ટ્રિકી સર્કિટ, વેસ્ટમાંથી બેસ્ટ, ફિટનેસ સ્પર્ધા, ફન ઝોન જેવી અલગ અલગ સ્પર્ધાઓમાં આશરે 500 જેટલા ઇજનેરીના વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાનું તકનીકી કૌશલ્ય રજૂ કરશે, જેમાં ટેકનિકલ ક્ષેત્રના નિષ્ણાંતોને નિર્ણાયકો તરીકે બોલાવી વિજેતાઓ જાહેર કરવામાં આવશે। આ સાથે પ્રથમ 2 દિવસ દરમિયાન ઇન્ડસ્ટ્રીઝ એક્ઝિબિશન પણ યોજાશે, જેમાં ભાવનગર શહેરની કંપનીઓ દ્વારા પોતાના સ્ટોલ રાખી હાલમાં ઇન્ડસ્ટ્રી ખાતે થઈ રહેલા ઇનોવેશન અને ડેવલપમેન્ટ બાબતે વિદ્યાર્થીઓને અવગત કરાશે। ભાવનગર શહેરની શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓ પોતાના સંતાનોને એન્જિનિયરિંગ અને ટેકનોલોજી ક્ષેત્રે રુચિ કેળવાય તે હેતુથી હાજરી આપી પોતાનું યોગદાન આપશે। આ ટેક ફેસ્ટનો અંદાજે 10,000 જેટલા સ્ટેક હોલ્ડરો લાભ લેશે તેવું અનુમાન છે। તેમજ ભાવનગર શહેરની તમામ ડિગ્રી, ડિપ્લોમા, એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ, વ્યાખ્યાતાઓ, પ્રોફેસરોને તેમજ લોકોને પણ ટેકનોલોજીના તહેવારમાં લાભ લેવા સંસ્થાના આચાર્ય ડોક્ટર A.S. પંડ્યા તેમજ ટેક ફેસ્ટ ક્વીનર પ્રોફેસર A.A. લોહિયા દ્વારા અનુરોધ કરાયો છે। પિયુષ એલ ભોગાયતા, વ્યાખ્યાતા, મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ, સર BPTI ભાવનગર। આ ઇવેન્ટ ટેક ફેસ્ટ ટેકનિકલ ફેસ્ટિવલ છે। ટેક સિટીઝ 2024 અંતર્ગત ડ્રોઈંગ ઇન્ટરપ્રિટેશન કોમ્પિટિશન કે જે મેક ડીકોડર સ્વરૂપે રાખવામાં આવેલી છે, એની અંદર 59 વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને ગ્રુપ ઇવેન્ટ હોવાથી 22 ગ્રુપ છે એ બન્યા છે અને તેઓ મિકેનિકલ એન્જિનિયરિંગમાં યુઝ થતા ઘણા બધા ટાઈપના ડ્રોઈંગ જેવા કે પ્રેશર વેસલના ડ્રોઈંગ, હીટ એક્સચેન્જરના ડ્રોઈંગ, પાઇપિંગના ડ્રોઈંગ, મિકેનિકલ સ્ટ્રક્ચરના ડ્રોઈંગ એનો વિગતવાર અભ્યાસ કરે અને વિગતવાર અભ્યાસ કર્યા પછી MCQ ના આધાર ઉપર એ પોતાની ટેસ્ટ આપે અને એના આધારે એનું રિઝલ્ટ નક્કી થાય અને એનું ડ્રોઈંગ ઇન્ટરપ્રિટેશનની સ્કિલ ડેવલપ થાય, આવો એનો હેતુ છે। હું ડૉક્ટર A.S. પંડ્યા, પ્રિન્સિપાલ ભાવસીજી પોલિટેકનિક ભાવનગર। મને જણાવતા આનંદ થાય છે કે સંસ્થા હાલ 75મું વર્ષ ઉજવી રહ્યું છે અને એના એક ભાગરૂપે, એના એક પ્રકલ્પ રૂપે ટેક સિટીઝ 2024નું 3 દિવસીય આયોજન કરેલ છે કે જેમાં વિદ્યાર્થીઓ પોતાના પ્રોજેક્ટ કે ઇનોવેટિવ આઈડિયાઝ છે એને ચરિતાર્થ કરીને પબ્લિક સમક્ષ મૂકે છે। આ ક્ષિતિજ પ્રોગ્રામમાં ભાવનગર શહેરની તમામ સરકારી તેમજ બિનસરકારી ઇજનેરી કોલેજ તેમજ પોલિટેકનિકના વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને આશરે 400થી વધારે વિદ્યાર્થીઓ આમાં ભાગ લઈ રહ્યા છે। તો વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે એ માટે ભાવનગરની જનતાને ભાવસીજી પોલિટેકનિક ખાતે આવવા આમંત્રણ છે કે જેથી વિદ્યાર્થીઓની આંતરિક શક્તિ શું છે અને એને એનું રેકગ્નિશન પણ મળે, એવા એક પ્રયત્ન કરીએ। તો આપને સૌને પધારવા હાર્દિક આમંત્રણ। કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ ભાવનગર।